નમસ્તે મિત્રો, કોઈ એક નાજુક ક્ષણ તમારામાં મોટું પરિવર્તન લાવી શકે છે જો અંદરથી તમે તેનો સ્વીકાર કરી લો. આજે આવા જ એક પરિવર્તનની વાત. આ વાત એક નાના શહેરમાં બનેલી ઘટના પર આધારિત છે. હંમેશની જેમ અનુરાગ પોતાની કરિયાણાની દુકાન મોડી સાંજે બંધ કરીને ઘરે જવા નીકળ્યો હતો. ત્યાં જ તેને પાછળથી એક ખૂબ નિર્દોષ અવાજ સંભળાયો, કાકા કાકા. તેણે પાછળ ફરીને જોયું. લગભગ 7-8 વર્ષની એક છોકરી હાંફતી તેની તરફ આવી રહી હતી. શું વાત છે, તું કેમ દોડી રહી છે? અનુરાગે થોડા થાકેલા પણ નરમ અવાજમાં આ છોકરીને પૂછ્યું. કાકા, મારે 15 રૂપિયાના ચોખાના ટુકડા અને 10 રૂપિયાની દાળ ખરીદવાની હતી. છોકરીની આંખોમાં નિર્દોષતા અને જરૂરિયાત બંને દેખાઈ રહ્યા હતા. રોજના કામથી થાકેલા અનુરાગે પાછળ ફરીને પોતાની બંધ દુકાન તરફ જોયું. પછી છોકરીને કહ્યું, બેટા, મેં હવે દુકાન બંધ કરી દીધી છે, તો તું સવારે આવીને આ બંને વસ્તુને ખરીદી જજે. છોકરીએ ધીમાથી અવાજથી કહ્યું, પણ કાકા, મને આ વસ્તુઓની હમણાં જરૂર છે. અનુરાગ બોલ્યો, જો બેટા, મેં હવે બધો સામાન દુકાનમાં પેક કરી દીધો છે, માટે હવે કાલે સવારે આવજે ને. છોકરી શાંત થઈ ગઈ. એણીએ આંખો નીચી રાખીને કહ્યું, બધી દુકાનો બંધ થઈ ગઈ છે કાકા, અને ઘરમાં લોટ પણ નથી. તેના શબ્દો અનુરાગને છાતી ઉપર હથોડાની જેમ વાગ્યા. તે થોડી વાર તો ચૂપ રહ્યો. પછી તેણે પૂછ્યું, તું વહેલી કેમ ના આવી? છોકરી બોલી, પપ્પા હમણાં જ ઘરે આવ્યા છે અને ઘરમાં લોટ નથી. તે આટલું બોલીને અટકી ગઈ. કદાચ તે પોતાના આંસુ રોકી રહી હતી. અનુરાગને હવે બીજું કંઈ પૂછવાની જરૂર નહોતી. તેણે છોકરીની આંખોમાં જોયું અને કંઈ પણ બોલ્યા વિના ખિસ્સામાંથી ચાવી કાઢી. તેણે દુકાનનું તાળું ખોલ્યું, અંદર ગયો અને તેણે પેક કરેલો સામાન કાઢતા ચોખા અને દાળ તોલ્યા વિના એક બેગમાં મૂકી દીધા અને છોકરીને આપી દીધું. છોકરી બેગ પકડીને બોલી, આભાર કાકા. અનુરાગે તેને કહ્યું, કોઈ વાંધો નહીં, હવે તું કાળજીપૂર્વક ઘરે જજે. આમ કહીને અનુરાગે દુકાન ફરીથી બંધ કરી દીધી. તે રાત્રે તે વહેલો સૂઈ શક્યો નહીં. છોકરીની ઉદાસી, તેનો માસૂમ ચહેરો અને તે શબ્દો ઘરમાં લોટ નથી તેના મનમાં ગુંજતા રહ્યા. અનુરાગને પોતાનું બાળપણ યાદ આવી ગયું. તે પણ એકવાર આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. તેના પિતા રિક્ષા ચલાવતા હતા અને તેની માતા બીજા લોકોના ઘરે કામ કરતી હતી. ઘણી વખત તેને રાત્રે પાણીમાં પલાળેલી રોટલી ખાવી પડતી હતી. તેણે વિચાર્યું, જો કોઈએ તેમને આવા સમયે મદદ કરી હોત તો ખૂબ રાહત થઈ હોત. અનુરાગે મનોમન વિચાર્યું કે હવે મારી પાસે દુકાન છે, મારી પાસે આવક છે, પણ શું મેં માનવતા પણ કમાવી છે? બીજે દિવસે સવારે જ્યારે તેણે દુકાન ખોલી ત્યારે તેણે સૌથી પહેલું કામ એક બોર્ડ લગાવવાનું કર્યું. આ બોર્ડમાં તેણે લખ્યું કે જો તમને કોઈ વસ્તુની જરૂર હોય અને પૈસા ન હોય તો કૃપા કરીને મને ખચકાટ વિના કહો. તમને કંઈ પણ વસ્તુ ઉધાર પર નહીં, પણ તમારા પોતાની શાખ ઉપર મળશે. એ પછી તેણે નજીકમાં એક બીજું બોક્સ મૂક્યું, જેના પર લખ્યું, જો તમે કોઈને મદદ કરવા માંગતા હો તો તમે આ બોક્સમાં પૈસા મૂકી શકો છો. શેરીના લોકો પહેલા તો આશ્ચર્યચકિત થયા, પણ ધીમે ધીમે બધા લોકો સમજવા લાગ્યા કે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી. આ એક એવા વ્યક્તિનું હૃદય પરિવર્તન થયું છે જે તેના ભૂતકાળમાંથી પાઠ શીખીને કોઈનું જીવન સુધારવા માંગતો હતો.
એક અઠવાડિયા પછી એ જ છોકરી ફરી આવી. આ વખતે તેની સાથે તેનો નાની ભાઈ પણ હતો. કાકા, પપ્પાએ મને થોડા પૈસા આપ્યા છે, ગઈ વખતે બાકી રહેલા પૈસા પણ તમે આમાંથી કાપી લો. આમ તેણીએ નિર્દોષતાથી અનુરાગને કહ્યું. અનુરાગ બોલી ઉઠ્યો, ના દીકરા, તે દિવસે તને મેં જે આપ્યું ને તે માનવતાનું ઋણ હતું, તેનો કોઈ હિસાબ જ ના હોય બેટા. છોકરી હળવું સ્મિત કરતા બોલી, પપ્પાએ કહ્યું છે કે જ્યારે તે કામ પરથી પાછા આવશે ત્યારે આ બોક્સમાં પૈસા નાખશે, જેથી બીજા કોઈને પણ અમારી જેમ જરૂરના સમયે મદદ મળી શકે. તે દિવસે અનુરાગની આંખો ભરાઈ ગઈ. તે બોલી ઉઠ્યો, કોઈએ સાચું જ કહ્યું છે, ભલાઈ ક્યારે વ્યર્થ જતી નથી. ધીમે ધીમે અનુરાગની દુકાનનું નામ શેરીમાં અને શહેરમાં માનવતાની દુકાન તરીકે ફેલાવા લાગ્યું. શેરીની વૃદ્ધ મહિલાઓ, એકલા રહેતા વૃદ્ધો અને દૈનિક મજૂરો હવે અહીંથી આદરપૂર્વક માલ ખરીદતા હતા. જે લોકો સક્ષમ હતા તેઓ પેલા બોક્સમાં કંઈક ને કંઈક પૈસા નાખી જતા. ઘણા સ્કૂલના બાળકો પણ તેમની પીગી બેંકમાંથી પૈસા લાવીને પેલા બોક્સમાં નાખી જતા. અનુરાગની દુકાન હવે ફક્ત વ્યવસાયનું સ્થળ નથી બની રહી, તે એક વિશ્વાસનું મંદિર બની ગઈ હતી. થોડા જ સમયમાં આ દુકાનની ચર્ચા સોશિયલ મીડિયા પર થવા લાગી. એક સ્થાનિક પત્રકારે પોતાના અખબારમાં આ દુકાનની વાર્તા પ્રકાશિત કરી. જ્યાં નફો જરૂરી નથી, ત્યાં જરૂરિયાતની કિંમત વધારે છે. આ દુકાનની વાર્તા વાંચો. આ લેખ ખૂબ વાયરલ થયો. ઘણા સોશિયલ મીડિયા પેજે આ દુકાનના વિડીયો બનાવ્યા. લોકો આ માનવતાની દુકાન જોવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા. પરંતુ અનુરાગે ક્યારે પણ આ વાતનો ફાયદો ઉઠાવ્યો નહીં. તે હંમેશા કહેતો, જો એક છોકરીની ભૂખે મને બદલી નાખ્યો હોય તો કદાચ આ દુકાનની આ પ્રવૃત્તિ બીજા કોઈને પણ બદલી નાખશે. તે છોકરી હવે દરરોજ શાળાએ જાય છે. અનુરાગે તેની શાળાની ફી પણ ગુપ્ત રીતે ચૂકવી દીધી હતી. તેના પિતાએ અનુરાગને કહ્યું, અનુરાગજી, તે દિવસે તમે ફક્ત ચોખા અને દાળ જ નહોતા આપ્યા, તમે મારી દીકરીને ખાતરી આપી હતી કે સારા લોકો હજુ પણ આ દુનિયામાં જીવંત છે. આજે પણ અનુરાગની દુકાનની બહાર તે બોર્ડ લગાવેલું છે. જો તમને કોઈ વસ્તુની જરૂર હોય ને તમારી પાસે પૈસા ન હોય તો મને જણાવવામાં અચકાશો નહીં. દરરોજ કોઈક વ્યક્તિ શાંતિથી તે બોક્સમાં કંઈક ને કંઈક પૈસા મૂકીને પણ જતા રહેતા હતા. આ વાત એક નાની છોકરી કે અનુરાગની વાર્તા તરીકે ના જોતા, પરંતુ તે નાના શહેરમાં પરિવર્તનની એક મોટી લહેર બની ગઈ. એક વ્યક્તિ, એક દુકાન અને એક છોકરીના નિર્દોષ અવાજે સાબિત કર્યું કે પરિવર્તન બહારથી શરૂ નથી થતું, પરંતુ હૃદયની અંદરથી પરિવર્તન હંમેશા શરૂ થાય છે. ચાલો મિત્રો, આપણે પણ શક્ય હોય તે રીતે જરૂરિયાતમંદની નિસ્વાર્થ ભાવે મદદ કરીએ. કર્મનો સિદ્ધાંત કહે છે, જેવું કર્મ કરશો તેવો ફળ સમય જતા મળશે જ. સારા ભાવથી કરેલા કાર્ય ક્યારે પણ વ્યર્થ નથી જતા. શરૂઆત કદાચ અબોલ જીવોને માટે દાણા પાણી આપવાથી પણ કરી શકાય. તેમની દુઆઓ જીવનમાં સુખદ પરિણામ લાવી શકે છે. કોઈ નબળા વ્યક્તિની મદદ કરી તેમના જીવનમાં કોઈ ખુશી લાવવાની અનુભૂતિ એક અલગ જ સંતોષ આપે છે. જો આવો અનુભવ ન કર્યો હોય ને તો જરૂર કરી જોજો. જો તમારી પાસે આવી કોઈ પરિવર્તનની સ્ટોરી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવશો. NK વિચાર શ્રેણીનો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
વિડીયો લાઈક કરી શેર કરજો, જેથી અન્ય કોઈ અનુરાગની જેમ અન્ય જગ્યાએ માનવતાની દુકાન શરૂ કરી છે. ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયો ગુજરાતી ભાષામાં તમે માણી શકો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર નિલેશ કિમસરિયાને રજા આપશો. આવજો.